ડોસ્યું મરી ગઈ ડોહા પણ મારી ઓળખણ પારખણ કરવામાં વર્ષો જતી રહે મારી પારખણ થઈ જાય અને કોઈ દાડો બાપડા બચારા કોઈ દાડો કોઈ વાતના ડોહા ઓશિયાળા રહેવા દઉં જે દાડે તમારું કોઈ કોલર ઝાલે એના પેલા ના વળજી પડું મારી માતાનું વેણસે છે શું કહું છું પણ કોતી બે મોણા ની પારખણ થાય એમ મારા દેવ ની પારખણ થાવી જોઈએ મોણા તો રાતના મોબાઈલ બંધ કરીને હુઈ જાય પણ હું રમશીડાના ગાદીની માતા છું મેં કોઈ દાડો ટાવર ના કોઈ દાડો ટેકા લીધા નથી ડોહા હું તો હૃદય ઓનલાઈન રહેવા વાળી માતા છું ગરીબ હોય તો ઈ છે ને જબરો હોય તો ઈ છે અને હા એકદમ નેસી ક્વોલિટી નો કોઈ આધાર ના હોય ને ટંકો પાડે તો એની આધાર બનવા વાળી માતા છે ભાવાળું અને આ ઉંબરાનો કોઈ દાડો એક દાડો કોઈ આધાર નતું તે દાડે ડોહામાં આધાર થયેલી માતા એટલે એનો આધાર ની આધાર શું ઓળખણ રાખે ની માતા શું પારખંડ રાખે ની માતા શું અને જેને જેને મારા હંગાત દોરી રાશી એનું આજ ને તો કાલ શેતર શેડીને પૂરું પાડ્યા વગર રહેતી નથી પંતી બે આવું મારો ઝોપડી નો ભરગુ બોલી ગયો છે પરંપરાની બાર જગુબા શું વિચાર કરો કોઈ કેવું છે હા તો મેં ઈ દાડે કીધું નતું કીધું બન્યું છે હા 16મી સદી માતા હાસી છે પણ બતાવ્યું કે ઝઘડા ગામમાં કેટલાય કરેલા પાયો ખોળવા વાળી માતા છો દિલીપ પરિવાર કેમ હેડે પર બધા છે મારો વધાવો ડોહા વગણાની ગમે બોલિયા હારો કીધું તો હમારા સુધરી તો પણ તો સુધરી હા તો કઈકે બાજુ કરીને લાવી ના તું બાય દોઈ વાત પૂરી થઈ ગઈ તો તમારો કોઈ કેવું છે બોલો તમે ફાયદો પાડો અમારે અમારી જેલી ચેનલ મરજી તો ખાવા ખાઈ પેટમાં બળી જાય તો હા પકડજો તમે હું તો કદાચ નહીં બોલું મારો ભગવાન મને ભૂલવા દેતો નહીં ને વળી ગણવા વાળી માતા શું મારો રંગ જોવે દેવુભાઈ મારો પાવર જોવે એ જગુબાની છોડીને દુઃખ જે હોય ભાઈને જો એને કોઈ દેવનું હોય કે કોઈ વાટ ઘાટનું ગમે તે વળગાડ હોય પણ દેવગતિનું હોય તો મારા 10 બને હા તો એમ કહો કે 14 સી તો મેલી દો તીસરી છોટ નહીં બોલું પાછી શું કહું તીસરી છોટ દેવભાઈ ના બોલું પાછી 2 છોટ જ બોલવા વાળી માતા શું કહું છું ડોહા પકડજો દેવનું દુઃખ હોય હજુ ડોહા હું માતા પકડાવું છું આવું હું રમશીડાના ગાદીની માતા બોલું હા ખોળ છે તો જગુબા ગમે તે તમે કોઈ બી કારણથી આ યાદ રાખજો મારો બોલ હું રમશીડાના ગાદીની માતા બોલું કોઈ બી કારણથી તમારી સધીની કોઈ ભૂલ થઈ તમે કરી અને 16મી સદીની કોઈ ભૂલ થઈ તમારાથી આવું 16 નું વેણ કેસે હું રમશીડાના ગાદીની માતા બોલું કોઈ બી થાળી નાળેલમાં કોઈ બી વસકો પડ્યો હોય કોઈ એવું અતેડું બલ્યું હોય પણ કોક વસ્તુ ભૂલ પડી હોય ડોહા એ સધીની કદાચ કોઈ આવી વાત બની હોય થાય બોલું
અમે તો એમ જ કહેતા કીધું કોઈ દેવનું દુઃખ હોય તો જોડાણો તો પછી અમે કીધું રિપોર્ટ કરીને દવા કરાવો કીધું મને કીધું પૂછો કરો દેવભાઈ 14 છે તો હું ઝોપડી ટાઈમ ટેબલ ને ધોણી દીધું ભાઈ, ડોહા ભાઈ. પાસે. શું હરુમાં. બોલું છું? હા તો ભાઈ હું 14 ટાઈમ ટેબલે હું માતા ધોણી દીધું હા તો તો હા ભાઈ આ વેણ એવું કહે છે હું રમશેડાના ગાદીની માતા એવું પૂછું ભાઈ ખરું ભાઈ મને ખાતર છે માં ભૂલ થઈ જાય તમે કોઈ કરવા અમે તૈયાર હા ભૂલ થઈ જાય મેં ઘેરે તમને લઈ જતી થોડે લઈ જવા છે એમ તો દવાખાને જેમ તો ગોળીઓ કરે તો વધારે થાય છે દવાખાને લઈ જતી એક વાર અસલથી કોઈ છે ને છીએ અમે તો આપણે છીએ હા કાના અમે તો અમે નથી લીધું આ બે હારે તનની વાત છે હા માતાજી હા હા બધું લઈ જવા અમે કોઈ નામે નથી લીધું માં હારું કરશે તો લઈ ગયા અમે કોઈ નામ નથી લીધું એની વાતમાં હોય તો રમ જોડે હા હાલો ઈ તો અસલ નહીં આ તો બિહારમાં વાળી હું શું તે પાયો તો મને ઇતિહાસની દોહા ખબર નથી. હા ખરું ભાઈ ગોતવા વાળી એ માતાનો હું માતા છું ભાઈ ભાઈ 8 વર્ષે ગોતી તમને હાથમાં આલી છે હા તો હું આ ગાદી બેહું એટલે જે ભગવાન હુજવાડે થઈ ગયું ભાઈ. ભાઈ ભાઈ હા કશું બોલું છું એ ગાળા વાળી ટસલમાં આ માતાની વટી પડી આ મારું વધાવું તો ભાઈ ભાઈ પણ એને તમે ટોટિયો ભાજ્યો છે ગાળા વાળીને પણ એનું કોઈ કારણ હશે તાર તો હું બોલી દઈશ છું. મને હું એટલું કહેવા એટલું મને હુજે એટલું હું કહેવા વાળા. હા જગુભાઈ એવું બોલ્યા કે માટી મારો આ પલોટ જાય છે ને મારામાં ઓની ઈંટ મારી છે. ખરું ભાઈ હું ધોણીને બોલી હતી કે જો એટલેથી ઈંટ હલવાઈ દીધું હું રમશીડાના ગાદીની માતા મટી જાઉં. ભાઈ ભાઈ હા ભાઈ પેલા હું માગું એટલો મને જવાબ આલો. કડિયા કોમ કરતા હતા ને તમે એવું કીધું કે માડી આ મારા કોમ કરતા કરતા ઠીક મારા કરાના લગતી આયા અને હવે મારું મોનતા નથી નથી ને હું ધોણીને એવું બોલેલી હતી કે જો કાલથી એટલે મેલી ના જાતા રહી કોંતીભાઈ મારી માતાનું વેણ છે તો હું તો કઈ હા શું ભાઈ એથી ઈંટ મારવા દીધી મેં. ના નહીં મારી કે એટલેથી મને ઈંટ મારવા દીધી મેં તો એ સધી ને હપાડું નસીને ઈંટ ન મારવા દીધી હોય હું એ સત્તાવાળી માતા છું. હા હા શું ભાઈ તો એને મારું હપાડું અભળ્યું હોય ખરું ભાઈ એના ચીડે વળી ઈ જ વાતમાં કોક તમારા આઘા પાછું થયું એટલે તમે કોક સધીને એવી કગર કરી આ વાતમાં કરી ખરી કે ના કરી નકર હું કહું કે કરી છે કે નથી કરી કગર કરી એટલે આ એના ચેડે ઈ વાતનું સરપંચે તમને સમાધાન કરાયું. વાડાનું આ ચેટલા ભાગની વાત કરું છું. ઘર કર્યું પરું 50% તમારું ને 50% ઓમનું. મારી માતાનું કોઈ હાલ્યું મને કોઈ હાલ્યું કોઈ સધીને હાલ્યું નથી આવી કોઈ તો ઈ તગારા મિલિંગ છે એનો હિસાબ કોણ હાલશે? ઈ ઘર કર્યું પરું છે એની ભાઈ ભાઈ ભાવવાળો ડોહા ખરું માં આ તો ઘણા વર્ષોની વાતું છે. હા, એક દાડો જગુબાના ઘેર ધૂણવા બેઠીને સોએ સરપંચ આયા મારે કને કેવું તું સરપંચ આપશે ભાઈ પૂછો આ સત ઘટનાની વાતો છે. ભાઈ ભાઈ ઘર ભરાઈ ગયું ભાઈ, મેં કીધું અનાર ભુવા આજ માર ગાધા વગર જવાનો નથી લાગે. ભાઈ, ભાઈ. હવે સ્વયં તો એમ કહેવાનું કે તમે સોએ જીતી જાઓ રંભઈ આવું કહેવાય. ના કરાય મેં આ પછી ઢાળ રાખ્યો ડોહા ભાઈ મેં એવો ઢાળ રાખ્યો બોલવાની તો મનાય મારામાં ભગવાને છે તેવડ મેલી છે. હા શું ભાઈ મેં એવું કીધું કે સો તો દરબાર તમે ઉભા રહ્યા પણ સો તો નહીં આવો પણ જે ઓગણાની ભાવના હશે ને જે ઓગણાની પુનઃ હશે એ સરપંચ જીત્યા વગર રહે નહીં. હા શું જગુબાને એવું કોનમાં કહી દીધું જગુબા તમારો જે મનમાં ધારેલો છે એ સરપંચ જીતશે ને જીતશે. હવે હું રમશીડાના ગાદીની ભાઈ, માતા ભાઈ. છું. હા શું ભાઈ હા ઈ લાયા. પણ સાચું ખોટું હાચું હાચું.
એટલે ડોહા બાય. ઢાળ રાખીને બોલવું પડે નકર જગતમાં દેવાળો ના કરી શકે આ મારું વેણ છે કેમ આવ્યા હેડો માતારે અમારે હવે એક દાડો મને લઈ જાજો એક થાળી નાળે જતી માતાનું કરજો એક થાળી નાળે મારું કરજો ઘેર લઈ જવાનું અને ભાઈનો વખો એક દાડો ના મટાડી આલું તો મારી માતાનું વેણ છે દાડામાં જ લઈ હવે હું ગરીબની માતા કહું છું બાય બાય હવે હું રમશીડાના ગાદીની જહું બોલું સભાવાળું જવાનું એને દોડે ને તો દવા કરાવી છે ખાતી નહીં ગતું તો વખો મટી જાય આવું મારો માતાનો ભરભુ બોલી હશે હું ગરીબની માતા કહું છું દિલીપજી વિશ્વાસ છે ભાઈ શું વિચાર કરો જા.